સામાજિક આગેવાને પોતાના દીકરીના જન્મદિવસની અનોખી ઉજવણી કરી। સામાન્ય રીતે સુખી અને સાધન સંપન્ન પરિવારના લોકો દીકરા દીકરીનો જન્મદિવસ હોય એટલે હોટલ કે ઘરે પાર્ટી ગોઠવી ઉજવતા હોય। એમાં સમૃદ્ધિનો દેખાડો પણ થતો હોય, પણ ઘણા પરિવારો આજે પણ એવા છે કે જો તેઓ પોતાના પરિવારજનોની આવી તિથિ તારીખો કોઈ વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, પ્રાથમિક સ્કૂલો કે પછાત આવાસોમાં ઉજવવામાં આવતા પોતાની આનંદની સામૂહિક ખુશીઓમાં ફેરવી અન્ય લોકોને પણ સામેલ કરી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા હોય છે। આજે આવો જ એક પ્રસંગ ધાંગધ્રા કુંભારપરા વિસ્તારમાં સ્થિત શાળા નંબર 7માં અભ્યાસ કરતી દિશા પરમારના જન્મદિવસ નિમિત્તે જોવા મળ્યો। ધાંગધ્રાના જાણીતા દલવાડી રાજકીય આગેવાન આશીષભાઈ પરમાર દ્વારા પોતાની લાડલી દિશાના 13મા જન્મદિવસ નિમિત્તે શાળાના પ્રાંગણમાં ઢોલ, નગારા અને ડીજેની વ્યવસ્થા કરી સ્કૂલની વિદ્યાર્થીઓને જુદી જુદી રમતો રમાડી, ડીજેના તાલ, રાસ ગરબા રમાડી આનંદિત કર્યા। જોકે સ્કૂલની બાળકીના જન્મદિવસ નિમિત્તે અનેક વાલીઓએ પણ હાજરી આપી દીકરી દિશાને આશીર્વાદ આપ્યા હતા। દિશાના પિતા દ્વારા નાસ્તો અને ઠંડા પીણા વહેંચી સ્કૂલમાં પોતાની લાડલીના આ જન્મદિવસને યાદગાર બનાવવા બદલ શિક્ષકો, વાલીઓ તેમજ વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો તેમજ બાળકના જન્મદિવસને સુંદર રીતે ઉજવી સમાજમાં પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પાડ્યું। બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા।